તો સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે ફાગણી ચૌદશ છે. તો ખેડા જિલ્લા વહીવટીતંત્રના દાવા પોકળ હોય તેવું લાગી રહ્યું છે. તો સંબંધિત તંત્ર દ્વારા આ પૂનમના મેળામાં 20થી 25 લાખ ભાવિ ભક્તો દર્શનાર્થે આવવાનો દાવો કરાયો હતો, પરંતુ આ સમયે ભાવિક ભક્તોની પાંખી હાજરી જોવા મળી રહી છે. ત્યારે ક્યાંક ભાવિકો ઓછા અને પોલીસ વધુ દેખાય છે. ત્યારે ગામના દરેક વિસ્તારોને બેરિકેડિંગ કરી દેવાતા ભાવિકોને મોટી મુશ્કેલી પડી રહી છે. ત્યારે પીવાના પાણી તેમજ શૌચાલયની સુવિધા ન હોવાથી ભર ઉનાળે તકલીફો જોવા મળી રહી છે. ત્યારે ગોમતી ઘાટનું પવિત્ર નીર પણ ભક્તો માથે ચડાવી શકતા નથી. ત્યારે ગોમતી ઘાટ પર બેરિકેડિંગ કરી દેવાયું છે. તો ભાવિ ભક્તો સાથે ગામ લોકોને પણ કામ અર્થે બહાર નીકળવાની મુશ્કેલીઓ છે. તો દરેક રસ્તાઓને બંધ કરી દેવાયા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના 4 દિવસનો મેળો યોજાયો છે. ના, આપણી ટીમ અહીંયા 27 તારીખથી અહીંયા હાજર છે. અત્યારે 3 દિવસ સતત આપણે અહીંયા સ્ટેન્ડ બાય બંદોબસ્ત રાખેલું છે બરોડા ફાયર સ્ટેશનનું, અને બોટિંગ સાથે અમે લોકો અહીંયા આગળ હાજર છે. અને બોટિંગ સાથે લાઈફ જેકેટ, બોયા આ બધું અમારી સાથે છે. અત્યાર સુધી કોઈ એવો અનિચ્છનીય બનાવ બન્યો નથી, અને આપણે અહીંયા આગળ અત્યારે સ્ટેન્ડ બાયમાં છે. અરે ડાકોર તો અમારે હેરાન થઈ ગયા, દર્શન કર્યા, પણ આમ રિટર્ન નીકળવામાં અમે તો તકલીફ પડી. અત્યારે બસ સ્ટેન્ડ જવું પડ્યું અમારે, સમજ્યા? ગોમતી ઘાટેથી આમ બધા અમને ફેરે જ કર્યા છે. રિટર્ન જવા માટેનું રસ્તો નથી. અમને સેટિંગ કરીને એ રીતનું એક જગ્યા પર જવાનું બહાર રાખવું પડે, સમજ્યા કે નહીં? રિટર્ન નીકળવામાં બરાબર 100-150 કિલોમીટર થાય, 100-150 કિલોમીટર. રાજા રણછોડજીને શું પ્રાર્થના કરશો આ બાબતે? અમે તો કહેવી છે કે ભાઈ આ સુવિધા કરે સારું અમારા, તો બીજા બધા અમે તો હેરાન ના થાય, તો દરેક હેરાન ના થાય. ભાઈ અમદાવાદથી આવ્યા છીએ, પણ વ્યવસ્થા તો બહુ જ ખરાબ છે. વ્યવસ્થા જ નથી ડાકોરમાં, બહુ તકલીફ પડે છે. દર્શન કરીને આવે એટલે 5 કિલોમીટર ચાલીને તો તમારે આવવું પડે છે. આ દરેક જગ્યાએ બેરિકેડિંગ કરેલું છે, શું કહેશો એ બાબતે? કશું છે જ નહીં, બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી બહાર. અને રણછોડરાયમાંથી બહુ સહાયતા મળે છે, અને અમને સારું કામ થાય છે. 2-3 વર્ષથી અમે આવીએ છીએ અહીંયા દર્શન કરવા, બહુ સારું અનુભવ થાય છે અને સારા છે. કાળિયા ઠાકોરના કેવા આશીર્વાદ છે? ડાકોરના સારા આશીર્વાદ છે, ડાકોરના સારા છે આશીર્વાદ, અને બધી સહાયતા રસ્તામાં સારી મૂકી છે, અને બધું સારું થયું છે. તો સમગ્ર ગુજરાતને કેવો સંદેશો આપશો તમે? ગુજરાતમાં બહુ સારો સંદેશ આપી કે આવી રીતે પબ્લિક આવતી રહે અને દર્શન કરતા રહે, એના માટે ઘણો આભાર છે એમના માટે. અને સારું સ્વીકાર મળી રહ્યું છે, પબ્લિકની સેવાધારી મળી રહ્યું છે. પણ અહીંયા એટલી બધી તકલીફ પડી રહી છે કે આ પોલીસને પબ્લિકની મદદ દાવા કરે છે અને સુચારુ વ્યવસ્થા ગોઠવેલી છે એવું કહે છે, તો એ બાબતે આપ શું કહેશો? કોઈ વ્યવસ્થા જેવું છે જ નહીં. આપણે ઉપરથી પબ્લિક માટે મુશ્કેલી ઊભી કરી રહી પોલીસ. દર્શન કરીને બહાર નીકળવું હોય તો કેટલા 4 કિલોમીટર 3 કિલોમીટર ફરીને આવે ત્યારે બહાર જઈ શકે. ગાડી અંદર આવવા દેતા નથી. ગાડીમાં સામાન જે પડ્યો પાર્કિંગમાં ગાડી મૂકી હોય, હવે એમને કંઈ અંદરથી લેવા જવું હોય તો એ લેવા જવા કે આવવા દેવાની કોઈ તૈયારી નથી એમની. તો આ સંઘો આવે જાય તો કઈ રીતે રહે કે ઉતરે એમ. દર્શન કરવા પણ પોલીસ વાળા હતા, અહીંથી આમ જવા નહીં દેતા, અને આમથી આમ ફેરે કર્યા રાખે. નામ જાવ તેમ જાવ. હું 10 વર્ષથી ઢાલીને જાઉં છું ડાકોર ભગવાનના દર્શન કરવા માટે થઈ. પોલીસ વ્યવસ્થા માટે શું કહેશો તમે? પોલીસ વ્યવસ્થા માટે કોઈ વ્યવસ્થા છે નહીં. આમ આમથી આમ ફરે, આમ ફરો, પેલા કણ ફરો ને બધું કરે છે. સરકારને શું કહેશો પોલીસ તંત્ર માટે? શું કરે સરકાર? સરકાર કઈ સાંભળાય એવી નહીં છે.